Hello everyone, my name is Rahul Makwana, and today we are going to discuss, or I am going to give the biggest news, that is કે 12th સ્ટાન્ડર્ડમાં જે સિલેબસનો 30%નો જે ડાઉનફોલ આવ્યો છે, રાઈટ. સો આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ રિગાર્ડિંગ ધ થ્રી સબ્જેક્ટ્સ, દેટ ઇઝ થિયરી સબ્જેક્ટ્સ ઓસી, ઇકોનોમિક્સ એન્ડ એસપીસીસી, કે એમાં કયા જે ટોપિક્સ છે એ એક્સક્લુડ થયા છે, રાઈટ. સો 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ જે કોમર્સ સ્ટ્રીમ માટેના છે, ધીસ વિડીયો ઇઝ એપ્લિકેબલ ટુ ધેમ ઓનલી, એન્ડ again it is also only applicable to the year of 2020 and 21. મીન્સ કે આ યરે અત્યારે જેને 12th બોર્ડની એક્ઝામ માટે અપિયર કરવાનું છે 2021માં, તો આ જે સિલેબસ છે અને આ જે વિડીયો છે તે એમના માટે જ ડેડિકેટેડ છે, રાઈટ. ઓકે, સો ઓસીની અંદર the syllabus are excluded from 1 to 3 4 chapter is nothing. NA means not applicable, means nothing is excluded in these chapters, right. સો એક વસ્તુ તમે યાદ રાખજો કે આ જે વિડીયો છે એમાં હું જે ટોપિક્સ લખું છું એ ટોપિક્સ નથી આવવાના, ધે આર એક્સક્લુડેડ. એક્સક્લુડેડનો મિનિંગ થાય છે કે એ ટોપિક્સ બોર્ડ એક્ઝામમાં નથી પૂછાવાના, રાઈટ. સો જ્યારે મેં એવું લખ્યું છે ધેટ નોટ એપ્લિકેબલ, એટલે એવું ન સમજતા કે આ 4 ચેપ્ટર્સ છે એ સિલેબસમાં નથી. મીન્સ કે આનો મતલબ એવો છે નોટ એપ્લિકેબલનો મતલબ કે આમાં કોઈ પણ ટોપિક્સ એક્સક્લુડેડ નથી, તમારે આખા ચેપ્ટર્સ કરવાના છે. સો ફર્સ્ટ 4 ચેપ્ટર્સમાંથી કોઈ પણ ચેપ્ટર્સ એવા નથી કે જેમાંથી કાંઈ રિડક્શન છે. બટ યા ઇન ધ ચેપ્ટર 5th 5.2 જે ટોપિક છે, ટેક્સ્ટ બુક તમારે રિફર કરવી પડશે. તો 5.2 ચેપ્ટર ટોપિક છે તે નીકળી ગયો છે, સો યુ કેન કેન્સલ ધેટ. પછી 6 ચેપ્ટરમાંથી 6.5 અને 6.6, 7th ચેપ્ટરમાંથી નથિંગ ઇઝ એક્સક્લુડેડ, રાઈટ. તો જેમાંથી તમારે રીડ બધું કરો, આખું ચેપ્ટર રીડ કરવાનું છે, અને જેમાંથી કાંઈ જ ડિડક્શન નથી થયું તો એ ચેપ્ટર્સની સામે મેં સેડ ફેસ પણ બનાવ્યું છે, રાઈટ. મીન્સ કે તમારે આખું રીડ કરવું પડશે. 8th ચેપ્ટર 8.2 ટોપિક અને 8.5, એન્ડ 9th એન્ડ 10th ચેપ્ટર બંનેમાંથી પણ પૂરું ચેપ્ટર આખું તમારે કરવું પડશે. મીન્સ ઓસીની અંદર 5th 6th એન્ડ 8th ચેપ્ટર જ એવા છે જેની અંદર અમુક ટોપિક્સ છે એ ડિડક્ટ થયા છે. બટ ધ ગુડ ન્યૂઝ ઇઝ વેઇટિંગ ફોર યુ, ધેટ ઇઝ કે 11th એન્ડ 12th ચેપ્ટર એ તમારે આખા એક્સક્લુડેડ છે. મીન્સ કે તમારે 11th એન્ડ 12th ચેપ્ટર છે એ તમે પેજ ફાડી શકો છો, ઇટ્સ નોટ અ બિગ ડીલ. સો આ ચેપ્ટર્સ ઓસીના તમે ડિડક્ટ થઈ જશે, તો તમારે આખા ચેપ્ટર્સ રીડ કરવાની જરૂર નથી, રાઈટ. સો ધીસ વોઝ રિગાર્ડિંગ ધ ઓસી સબ્જેક્ટ. નાઉ ઇકોનોમિક્સ. ઓકે, ઇકોનોમિક્સમાં તમારે થોડું ચેપ્ટર 4ની અંદર સમજવું પડશે. સી ફર્સ્ટ ચેપ્ટરમાં તો ઇટ્સ વેરી ઇઝી. 1.2.3 એટલે થોડુંક તમે એવું ધ્યાન રાખજો, અગર તમે પીડીએફ જે ડાઉનલોડ કરી છે, રાઈટ, અગર તમે વેબસાઇટ ઉપરથી પીડીએફ ડાઉનલોડ કરી હોય અને એમાં તમે જો જોશો તો તમને થોડોક કદાચ મિસ્ટેક ન થાય એટલા માટે હું સ્પેસિફિકલી આ વિડીયો બનાવું છું કે એમાં 1.2 પછી પોઈન્ટ અને કોમા છે એમાં બહુ વધારે ડિફરન્સ નથી લાગતો. અગર તમે પીડીએફ રિફર કરશો તો તમને વધારે ખ્યાલ પડશે, રાઈટ. એન્ડ ગુજરાતીમાં પણ લખેલું છે, સો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે મેં અલગથી આખો એક પોર્શન કર્યો છે કે જેથી એમને ખ્યાલ પડી જાય. સો આમાં ખાલી 2 ટોપિક્સ છે, 1.2.3 એન્ડ 1.2.3માં ફર્સ્ટ ટોપિક. સો આ 2 ટોપિક્સ એક્સક્લુડેડ છે. સેકન્ડ ચેપ્ટરની અંદર 2.4.1માં સેકન્ડ અને 2.4.2માં સેકન્ડ હેડિંગ, આટલું એક્સક્લુડેડ છે, રાઈટ. સો થર્ડ ચેપ્ટર છે એ તમારે આખું કરવાનું છે, મીન્સ નથિંગ ઇઝ એક્સક્લુડેડ ઓવર હિયર. ફોર્થ ચેપ્ટરની અંદર તમે થોડુંક ખાસ ધ્યાન રાખજો, એમાં જે આ પાર્ટ છે એ તમારે થોડોક ધ્યાનથી સમજવાનો છે. 4.2.1 એમાં એવું લખ્યું છે કે એ જે હેડિંગ છે એ હેડિંગ છે પ્રાઇમરી ફંક્શન્સ ઓફ ધ બેંક. એ પ્રાઇમરી ફંક્શન્સની અંદર ફોર્થ હેડિંગ છે, દેટ ઇઝ ક્રેડિટ ક્રિએશન. તો એ ક્રેડિટ ક્રિએશન વાળો ખાલી આખો ટોપિક છે એ જ એક્સક્લુડેડ છે. તો તમે 4.2.1.1 આખું તમે ઉડાડી ન દેતા, એ આખું રીડ કરવાનો છે, એક્ઝામમાં પૂછાશે, રાઈટ. એટલે તમે થોડું ધ્યાન રાખજો કે કયા ટોપિક તમે ખુશ થઈને ડિડક્ટ ન કરવા માંડતા, કેમ કે પછી એક્ઝામમાં જ્યારે આવશે ત્યારે તમે એટલા જ દુઃખી થઈ જશો, રાઈટ. સો ટેક કેર ઓફ ધીસ થિંગ. એન્ડ સેકન્ડ થિંગ દેટ ઇઝ ડિડક્ટેડ ઇઝ 4.2.1.2, એટલે કે એમાં એક હેડિંગ છે પ્રેઝન્સ ઓફ કોમર્શિયલ બેંક. તો એ જે હેડિંગ છે એની અંદર થોડોક જ પાર્ટ છે, મતલબ કે એમાં એક ચાર્ટ જેવું તમને આપેલું હશે, બસ ત્યાં સુધીનું જ નથી રીડ કરવાનું, બાકીનો આખો ટોપિક છે એ તમારે આવવાનો જ છે. સો બહુ નાનો પોર્શન છે, ક્રેડિટ ક્રિએશન અને પ્રેઝન્સ ઓફ કોમર્શિયલ બેંક. તો એ બે નાના પોર્શન્સ છે એ જ ડિડક્ટ થયા છે. સો ડોન્ટ બી વેરી હેપી એન્ડ ડોન્ટ ડિડક્ટ એવરીથિંગ, રાઈટ. ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ઓકે, ફિફ્થ ચેપ્ટરમાંથી ઘણું બધું ડિડક્શન છે. 5.3 છે, રાઈટ, 5.5.7 છે. સો યુ કેન સી 5th 6th 7th અને 8th ચેપ્ટરમાંથી આટલું ડિડક્શન છે. ધેન 9th ચેપ્ટરમાંથી ઘણું બધું છે, ઘણા ટોપિક્સ ડિડક્ટ કરેલા છે. એન્ડ 10th એન્ડ
11th term, right? So these are the chapters. એટલે મેં તમને ખાસ ઇકોનોમિક્સ માટે જે આ ચેપ્ટર છે ફોર્થ ચેપ્ટર એના માટે તમને થોડું કન્ફ્યુઝન ન થાય એટલા માટે મેં this I am telling you this. બાકી તો તમને ખ્યાલ પડી જશે. You are very intelligent, right? ઓકે નાઉ એસપીસીસી સીસી સબ્જેક્ટમાં એસપીસીસીમાં જે સીસી છે એમાં ફર્સ્ટ 3 ચેપ્ટર્સ ડોન્ટ બી હેપી ડિડક્ટ નથી થયા. ડેશ મતલબ કે એ તમારે આખા ચેપ્ટર્સ કરવાના છે, રાઈટ? જ્યાં ફૂલ ચેપ્ટર લખેલું છે ફૂલ ચેપ્ટરનો મતલબ કે ફૂલ ચેપ્ટર ડિડક્ટેડ છે. યાદ કરો મેં તમને જે હેડિંગ છે ધેટ ઇઝ ટોપિક્સ ધેટ આર એક્સક્લુડેડ મતલબ ડિડક્ટ કરેલા છે, તો મેં અહીંયા એનું જ મેન્શન કર્યું છે જે ડિડક્ટેડ હોય, રાઈટ? તો ફર્સ્ટ 3 ચેપ્ટર્સ છે એ તમારે આખા કરવાના છે, એમાં કાંઈ પણ વસ્તુનું ડિડક્શન નથી. ફોર્થ ચેપ્ટર આખું ડિડક્ટેડ છે મતલબ ફોર્થ ચેપ્ટર તમારે સીસીમાં જોવાનું જ નથી, રાઈટ? ઇન્સ્યોરન્સ લેટર્સ છે. એન્ડ ફિફ્થ ચેપ્ટર તમારે આખું કરવાનું છે. સિક્સ્થ ચેપ્ટરની અંદર 6.4 અને 6.6 આ જે ટોપિક્સ છે એ તમારે નથી કરવાના. ઓકે, પછી એસપી છે. એસપીમાં ફર્સ્ટ ચેપ્ટર છે દેટ ઇઝ લિટલ વેરી લેન્ધી ચેપ્ટર, તો એમાંથી ઘણું બધું ડિડક્શન થઈ ગયું છે તમારે, સો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ. ફિફ્થ ચેપ્ટરમાંથી સેકન્ડ થર્ડ ફોર્થ બધામાંથી ડિડક્શન્સ છે જ, રાઈટ? સો સાથે 7 ચેપ્ટરમાંથી થોડું થોડું ડિડક્શન છે. સેવન્થ ચેપ્ટરની અંદર તમે ખાસ જોજો આમાં કોમા નથી. ધીસ ઇઝ ધ હોલ ટોપિક, મતલબ સેવન્થ ચેપ્ટરના સેકન્ડ મેઇન હેડિંગના થર્ડ સબ હેડિંગની અંદરનો જે સેકન્ડ હેડિંગ હોય એ ડિડક્ટેડ છે, રાઈટ? સો થોડું ધ્યાન દેજો તમે એમાં, ટેક્સ્ટ બુક સાથે બરાબર કોઓર્ડિનેટ કરજો, રાઈટ? મિસગાઈડ ન થતા. અને જે નોટ્સ છે એ પણ મેં લખી દીધી છે કે જ્યાં ટોપિક્સ જેટલા પણ મેન્શન કર્યા છે એ બધા એક્સક્લુડેડ વાળા જ મેન્શન કર્યા છે, રાઈટ? બાકીના જેટલા પણ વધશે તમે આ કટ કરીને એ બધા ટોપિક્સ એવા છે જે એક્ઝામમાં તમને પૂછાશે. જ્યાં મેં ડેશ કરી છે યા તો મેં એવું લખ્યું છે કે NA, એનો મતલબ કે એ બધા ટોપિક્સ તમારે કરવાના નથી. અને જ્યાં એવું લખ્યું છે કે ફૂલ ચેપ્ટર મતલબ એ તમારે કરવાનું છે, એ નોટ ઇન્ક્લુડેડ નથી, રાઈટ? એન્ડ રેસ્ટ ઓલ ધ ટોપિક્સ આર ટોપિક નંબર્સ, સો એ તમે જોઈ લેજો. ઓકે, સો that thing you have to see. So thank you, and you can take the screenshots of this if anyone is not having the PDF, right? So thank you.